અને સ્વર્ગમાં અભ્યાસ કર્યો છે. વિચાર કરો, આવા ઉદ્ધવજી એટલે જ્ઞાની કેમ ન હોય. એક વખત બન્યું એવું કે ભગવાન ઝરૂખામાં ઊભા ઊભા વ્રજ બાજુ પોતાનું મુખ કરી અને રુદન કરે છે. આંખમાંથી આંસુઓ વહે છે. ઉદ્ધવજી અચાનક આવ્યા છે અને એને ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ જોયા. ભગવાન જીવનમાં બહુ ઓછું રોયા છે. ભગવાનની આંખમાં કોઈ દિવસ આંસુ આવ્યા નથી, બહુ ઓછા આવ્યા છે. પણ જ્યારે જ્યારે આવ્યા ત્યારે પોતાના ભક્તની પીડાના જ આવ્યા છે. એટલે ભગવાન રુદન કરે છે અને ઉદ્ધવજીએ જોયું. ઉદ્ધવજી કહે, પ્રભુ, આપ જે ગોવાળિયાઓ આગળ વ્રજની અંદર જે ભોળા ભોળા ગોપ હતા, ગોવાળિયા હતા, એમના આગળ આપ જે લીલા કરતા હતા. સાંભળો બેન, જે ગોવાળિયા હતા ને એમના આગળ આપ જે લીલા કરતા હતા ને, એ તો સમજવામાં આવે છે કે ભોળા માણસોને આપ ભોરવતા હતા. એને જાણ નથી કે આપ કોણ છો. હું તો જાણું છું કે આપ પૂર્ણ પુરુષોત્તમ છો, પરમાત્મા છો. અને અત્યારે આ સભા મંડપમાં આપ મારા સિવા કોઈ છે નહીં, તો આ બધી લીલા આપ કેને બતાવો છો? ભગવાન કહે, ઉદ્ધવ, હું પરમાત્મા છું, એની ના નથી, પણ મારા ભક્ત આગળ તો હું પણ નાનો છું. ભગવાન જાણી ગયા કે ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન આવ્યું છે. યાદ રાખજો, કૃષ્ણ જેને પ્રેમ કરે છે ને એને કોઈ દિવસ એકલા નથી મૂકતા. કારણ કે અભિમાન છે ને એ આપણા જીવનને ખતમ કરી દે છે. એટલે જ્ઞાનનું પણ અભિમાન ના આવવું જોઈએ. અને જે જ્ઞાનને પચાવી ગયો એને જગતનું કલ્યાણ કરી દીધું છે. યાદ રાખજો. એટલે ભગવાનને નક્કી થયું કે ઉદ્ધવજીને અભિમાન આવ્યું છે, આ અભિમાન એનું આપણે દૂર કરવાનું છે. એટલે ભગવાને કહ્યું કે જાઓ ઉદ્ધવ, હું આપને એક પત્ર લખી દઉં છું. આ પત્ર જઈ અને આપ વ્રજમાં આપી આવો.